Good morning, everyone. I hope you all are fine. So, here we are going to start our next lecture of English. Friends, આ લેક્ચરની અંદર આપણે જોવા જઈ રહ્યા છીએ જે તમારું મટીરિયલ જે છે એમાંથી આર્ટિકલની એક્સરસાઇઝ છે પેજ નંબર 174 ઉપર છે 174 પર બરાબર આર્ટિકલની એક્સરસાઇઝ આપેલી છે એ આપણે થોડાક એના આન્સર જોવા જઈ રહ્યા છીએ સૌપ્રથમ કેમ કે ઘણા વિદ્યાર્થીઓએ કદાચ એવું મને લાગે છે કે બાકી રાખ્યા હશે તો આપણે જોઈ લઈએ છીએ બરાબર છે આર્ટિકલ્સ જે પેજ નંબર 174 પર છે હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો he is a પાઇલોટ હવે શા માટે એ આવે છે એ હું તમને કહેવા જઈ રહ્યો નથી કેમ કે આપણે આર્ટિકલ ટોપિક એવો છે કે હમણાં લાસ્ટ ડબલ્યુઆરટી ગઈ એમાં પણ આપણે પૂછેલો છે બરાબર છે ત્યારબાદ ઘણી ઘણી વખત આપણે પરીક્ષામાં પણ પૂછી ચૂક્યા છીએ એટલે એ આવશે એન આવશે કે ધી આવશે એ હું તમને ચોખવટ કરીશ નહીં તમારે સમજી જવાનું છે ઓકે તો જો હી ઇઝ એ પાઇલોટ રાઈટ મિસ્ટર પટેલ ઇઝ એન એમએલએ એન એમએલએ મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી હવે એમ હોય કે મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી તો પાછું એ આવે બરાબર પણ અહીંયા શું આવશે વિદ્યાર્થી મિત્રો એન આયરન ઇઝ એ યુઝફુલ મેટલ આયરન ઇઝ એ યુઝફુલ મેટલ ધી તાજમહલ ખાલી જગ્યા તાજમહલ ઇઝ ખાલી જગ્યા મોસ્ટ બ્યુટીફુલ મોન્યુમેન્ટ ધી તાજમહલ શું આવશે ધી તાજમહલ ઇઝ ધ મોસ્ટ શું આવશે વિદ્યાર્થી મિત્રો ધી મોસ્ટ ધ તાજમહલ તાજમહલ સાથે તો ધી આવશે મોસ્ટ સાથે ધી આવશે બરાબર બંનેમાં આર્ટિકલ ધ આવશે ઇંગ્લિશ ઇઝ અ લેંગ્વેજ ઓફ ધ ઇંગ્લિશ અહીંયા ઇંગ્લિશ જે છે પહેલી જે છે લેંગ્વેજ ઇંગ્લિશ ઇઝ ધ લેંગ્વેજ ઓફ ધ ઇંગ્લિશ અહીંયા જે છે ઇંગ્લિશ પહેલી લેંગ્વેજ છે અને બીજું એની જાતિના લોકો દર્શાવેલા છે એટલે ઇંગ્લિશ ઇઝ ધ લેંગ્વેજ ઓફ ધ ઇંગ્લિશ બરાબર ઇંગ્લિશ ઇઝ ધ લેંગ્વેજ ઓફ ધ ઇંગ્લિશ પછી જુઓ દિશાના નામની આગળ શું આવશે એ તમારે અહીંયા આપણને આપેલું જ છે વિદ્યાર્થી મિત્રો ઘણાએ શું કરેલું છે કે જો પેજ નંબર 173 પર બરાબર 173 પર નિયમ આપેલો છે જો દિશાઓના નામની પહેલા પ્રેપોઝિશન હોય તો આર્ટિકલ ધ મુકાય છે પરંતુ જો વર્બ હોય તો આર્ટિકલ ધ વપરાતું નથી હવે વર્બ હોય તો આર્ટિકલ ધ નહીં વપરાય તો અહીંયા એ નિયમ પ્રમાણે જો આર્ટિકલ વપરાય છે કાશ્મીર ઇઝ ઇન ધ નોર્થ ઓફ ઇન્ડિયા યસ અહીંયા આગળ આર્ટિકલ આવશે રાઈટ જો એની પહેલા ક્રિયાપદ હોય જો ઉદાહરણ પણ આપણને આપેલું છે વિદ્યાર્થી મિત્રો જુઓ તમે કે વી ડ્રોવ ધ નોર્થ તો એ ખોટું પડે બરાબર એ શું પડે ખોટું પડે પણ શું આપેલું છે અહીંયા તો એની ઉપર જો આઈ ફાઉન્ડ હિમ ઇન ધ નોર્થ તો એ પાછું સાચું પડે એમાં કોઈ ક્રિયા આવતી નથી માટે
આઈ ફાઉન્ડ હિમ ઇન ધ સાઉથ, વી ડ્રોવ ધ નોર્થ. બરાબર છે, આઈડિયા ક્લિયર હોવો જોઈએ. વી હેવ ખાલી જગ્યા ઇન્ડિયન ઓશિયન ઇન ખાલી જગ્યા સાઉથ. શું આવશે વિદ્યાર્થી મિત્રો અહીંયા? વી હેવ ધ ઇન્ડિયન ઓશન ઇન ધ સાઉથ. બંનેમાં આર્ટિકલ ધ લાગી શકે, કારણ કે આ જે નિયમ જે છે એ કયા નંબરનો નિયમ છે જુઓ તમે. મેં તમને અહીંયા આગળ બધા જ નિયમો લખાવેલા છે. બરાબર, બધા જ નિયમો મેં તમને લખાવેલા છે, પણ છતાંય અમુક વિદ્યાર્થીઓએ વાંચ્યા નથી હોતા, એટલે એ લોકોને હજી આજે પણ આર્ટિકલમાં ભૂલ પડી રહી છે. તો એવું ન થાય એ માટે આજે મેં તમને આ આર્ટિકલ જે છે એનું આપણે થોડુંક રિવિઝન કરવાનું પ્લાનિંગ કરેલું છે. બરાબર છે, ઓકે. આમાં નિયમ હશે, જો આ રહ્યો ધ પેસિફિક, ધ ઇન્ડિયન ઓશિયન, પેજ નંબર 171 ઉપર આપેલું છે કે પેસિફિક, ધ પેસિફિક. બરાબર છે, એટલે એ શું થયું? મહાસાગર. એમાં ઇન્ડિયન એટલે હિન્દ મહાસાગર, ધ ઇન્ડિયન ઓશિયન. બરાબર, વી હેવ ધ ઇન્ડિયન ઓશિયન ઇન ધ સાઉથ. હી ગોટ ફર્સ્ટ નંબર આવ્યો છે. જો એ ક્યાં આગળ તમને મળે છે જાણવા? એ તમને એ નિયમ ઓર્ડિનલ નંબર 13મો નિયમ છે, 13મો મટીરિયલની અંદર પેજ નંબર 172 પર. તો જુઓ, ઓર્ડિનલ નંબર, બરાબર, આગળ આર્ટિકલ ધ મુકાય છે. ધ ફર્સ્ટ, ધ લાસ્ટ, ધ સેકન્ડ, ધ ફોર્થ. બરાબર છે, તો એ પ્રમાણે અહીંયા આગળ આવશે ધ ફર્સ્ટ રેન્ક ઇન એક્ઝામ. પછી શું કહે છે? બેગ્સ ઓન ધ શેલ્ફ આર ડર્ટી. ધ બેગ્સ ઓન ધ શેલ્ફ, અહીંયા જે શેલ્ફ પર જે બેગ બતાવવામાં આવી છે એ બેગ શું બતાવે છે વિદ્યાર્થી મિત્રો? એ પરફેક્શન બતાવે છે. શું બતાવે છે? પરફેક્શન. કે કઈ બેગ? તો કે ક્યાં આગળ? શેલ્ફ પરની બેગ. બરાબર, એટલે એ ચોક્કસતા બતાવે છે, અને એના કારણે અહીંયા આગળ આવશે આર્ટિકલ ધ. ધ બેગ્સ ઓન ધ શેલ્ફ આર ડર્ટી. The Tufan mail will arrive on the second platform. The ઓર્ડિનલ નંબર છે. તુફાન મેલ એ શું છે વિદ્યાર્થી મિત્રો? તો કે ગાડીનું નામ છે, પ્રખ્યાત ગાડી છે. શું કહેવાય? ટ્રાન્સપોર્ટ. એટલે ટ્રાન્સપોર્ટ મીન્સ કે આપણે કેમ ટ્રેનનું નામ છે, બરાબર છે, એ રીતે. ધ તુફાન મેલ will arrive on the second platform. My uncle is બહુ ઇઝી, a gardener. My uncle is a gardener. પછી it was, હવે અહીંયા યુનિક છે, યુનિક. જો તો ટ્રાય કરો તો અહીંયા શું આવશે? ઇટ વોઝ ખાલી જગ્યા યુનિક મેથડ. અહીંયા શું આવી શકે? સેજ વિચારો, પછી હું તમને કહેવા જઈ રહ્યો છું. ઓકે, જોઈ લો. ઓકે, ઇટ વોઝ એ, શું આવશે વિદ્યાર્થી મિત્રો? ઇટ વોઝ એ યુનિક મેથડ. ખાલી જગ્યા 100 રૂપીઝ ઇઝ નોટ બિગ સમ. ખાલી જગ્યા 100 રૂપીઝ ઇઝ નોટ અ બિગ સમ. જુઓ, શું આવશે? એ 100 રૂપીઝ, the 100 rupees is not a big sum. બરાબર, ઓકે. નેક્સ્ટ જોઈએ. A 1,000 rupee is a big sum. 1,000 rupee is a big sum. It is not a big city but an industrial city.
It is not a big city but an industrial city. હું અહીંયા 15 સુધી રાખું છું વિદ્યાર્થી મિત્રો. બાકીની જે છે એ તમારે કરવાની ટ્રાય કરવાની છે. આગળ જુઓ. Mr. Sharma is a university professor. Ahmedabad is the Manchester of India. Dash discussion will be over within a month or two. The discussion will be over within a month or two. The poor are always unhappy. He is a man who saw the thief. He is the man. He is the man who saw the thief. Pachi, he is the most handsome boy of my area. He is the most handsome boy of my area. We should live in the company of the wise. An honest man is the best work of God. An honest man is the best work of God. The sun shines brightly in the sky. In a sky तो आवे नहीं, बराबर है. People like honesty of this boy. People like the honesty, like an honesty नहीं. People like the honesty of this boy. People dislike the cruelty of the Britishers. People disliked the cruelty of the Britishers. The boy found a 1 rupee note. A 1 rupee 1 માં શરૂ ભલે ઓથી થાય પણ ઉચ્ચારણ વથી થાય છે, બરાબર? એટલે કે ઈ શેના પ્રમાણે થાય છે? વ્યંજન પ્રમાણે થાય છે. પછી my brother is an MSc. An MSc, not the MSc or a MSc. My brother is an MSc. I saw a one-eyed man. He gave me a gift. He entered a one-way road. After a year or two, the question can be solved. Virat Kohli is the Sachin of India. Frank is a European, but Robin is an American. યુરોપિયન એ આવશે, બરાબર ને? આપણે જોઈ ચૂક્યા છીએ એ યુરોપિયન એન્ડ અમેરિકન એ રીતે. The rich should help the poor. The brave are not afraid of death. એ brave નહીં, the brave. બહાદુર આખી જાતિ આવી ગઈ. The brave are not afraid of death. France is not an Asian country. Alang is the best seaport of Gujarat. The Rolling Stone gathers no most. The Rolling Stone કહેવત છે. The tree is known by its fruits. A tree, અહીંયા શું આવશે? A tree is known by its fruits. What a nice movie it is. Dash milk in the jug is sour. A milk, N milk, the milk. The milk જે છે એ એકચ્યુઅલી પરફેક્ટ બની જાય છે કે પેલા જગની અંદર જે છે ને દૂધ એ જ ફાટી ગયું છે, બરાબર? ખાટું પડી ગયું છે. My wife is a nurse. કેટલું ઈઝી છે. Is a nurse. Honesty is the best policy. Sunday is the first day of week. Rohan is a young man. The injured were taken to the hospital. A injured, an injured એમ ના આવે કેમ કે અહીંયા આગળ were છે એટલે n ના આવે, બરાબર છે? અને the એટલા માટે આવે કે જે injured જે છે એ ચોક્કસતા બતાવે છે કે injured were, બરાબર? Taken to the hospital. The Muslims celebrate the Diwali. દિવાળી બહુ મોટો તહેવાર છે માટે આપણે આર્ટિકલ ધ લગાડીશું. મુસ્લિમ્સ આખો સમુદાય બતાવે છે એટલા માટે આપણે આર્ટિકલ ધ લગાડીશું, બરાબર છે? તો આ રીતે ખૂબ જ સહેલો એવું
આ ટોપિક હતો આર્ટિકલનો. બરાબર છે ને વિદ્યાર્થી મિત્રો? કે નહીં? ચાલો હવે હું તમને અહીંયા થોડીક શું લખાવી રહ્યો છું, એક્ઝામ્પલ્સ લખાવી રહ્યો છું. બરાબર? fill in the blanks with the proper article. Fill in the blanks with the proper article. બરાબર? પહેલું, Keyur has and pencil. Keyur has ખાલી જગ્યા pen and pencil. ખાલી જગ્યા pencil. બીજું, they saw boy. The boy had a cap on his head. Okay, next. Number 3. She is reading story. She is reading a story. Dash story is not interesting. But next, he is CA. Mr. Sharma was dash. ચાલો ફટાફટ આ લખી નાખો. આ એક જાતનું રિવિઝન જ છે આર્ટિકલ્સનું. બરાબર? ચાલો થઈ ગયા ફટાફટ વિદ્યાર્થી મિત્રો? પાંચ આપી છે, કરી નાખો જલ્દી ફટાફટ. અને ખાલી જગ્યા લખવાની છે. બરાબર? એમને બેઠા રહેવાનું નથી.
કેયુર હેઝ ખાલી જગ્યા પેન એન્ડ ખાલી જગ્યા પેન્સિલ. તો જુઓ પેન એટલે શું આવશે વિદ્યાર્થી મિત્રો? એ પેન. શું આવશે? એ પેન. એન્ડ એ પેન્સિલ. એ Keyur has a pen and a pencil. Okay. Next જુઓ. They saw ખાલી જગ્યા boy. ખાલી જગ્યા boy had a cap on his head. તો શું આવશે વિદ્યાર્થી મિત્રો? They saw a boy. કેમ કે અહીંયા અચોક્કસ boy છે અને આર્ટિકલ એ આવશે કારણ કે વ્યંજનથી શરૂઆત થાય છે. They saw a boy they saw a boy. The boy had a cap on his head. હવે અહીંયા આપણે the આર્ટિકલ શા માટે લખીએ? કારણ કે અહીંયા આગળ બીજામાં એ છોકરો જે છે એ ચોક્કસ બની જાય છે માટે. The boy had a cap on his head. She is reading ખાલી જગ્યા story. ખાલી જગ્યા story is not interesting. આ પણ ઉપરની ખાલી જગ્યા પ્રમાણે જ આપેલી છે. જો તમે એ પ્રમાણે થશે. She is reading a story. The story is not interesting. The story. આવી ગયું? Article the. The story is not interesting. Okay. Next જોઈએ. He is ખાલી જગ્યા CA. He is ખાલી જગ્યા CA. તો શું આવશે વિદ્યાર્થી મિત્રો? A CA આવશે. A CA. Yes, he is A CA. હવે જોઈએ આપણે મિસ્ટર શર્મા વોઝ ખાલી જગ્યા a lawyer. મિસ્ટર શર્મા વોઝ ખાલી જગ્યા a lawyer. ઓકે, ચાલો જોઈ લો આ પ્રમાણે તમે કર્યું છે, બરાબર ને? ઓકે, તો આપણે નેક્સ્ટ જોવા જઈએ છીએ. ક્વેશ્ચન ટેગ્સ જે છે પેજ નંબર 167 પર આપેલા છે. આપણે એની જોઈ લઈએ, એના આન્સર્સ જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો. ઇટ ઇઝ અ નાઇસ મોબાઈલ, ઇઝન્ટ ઇટ? ક્વેશ્ચન ટેગમાં શું આવે છે? તો કે વાક્ય હકાર હોય તો ક્વેશ્ચન ટેગ નકાર બનશે, વાક્ય નકાર હોય તો ક્વેશ્ચન ટેગ હકાર બનશે. બરાબર? વાક્ય નકાર, જો વાક્ય ક્વેશ્ચન ટેગ, સેન્ટેન્સ અહીંયા એક જ યાદ રાખવાનું છે, સેન્ટેન્સ પોઝિટિવ. પોઝિટિવ ને શું કહેવાય? હકાર. ક્વેશ્ચન ટેગ નેગેટિવ. નેગેટિવ ને શું કહેવાય? નકાર. પછી તો કે બીજો નિયમ, સેન્ટેન્સ નેગેટિવ એટલે કે નકાર, તો ક્વેશ્ચન ટેગ પોઝિટિવ એટલે કે હકાર. પહેલું, he is a doctor.
ડોક્ટર. ઇઝન્ટ હી કારણ કે ક્વેશ્ચન શું કહેવાય સેન્ટેન્સ પોઝિટિવ છે માટે. બીજું, હી ઇઝ નોટ અ ડોક્ટર. ઇઝ હી કારણ કે આ જ છે એ અહીંયા છે અને આ જ છે એ અહીંયા છે. જોઈ લ્યો તમે. હી ઇઝ અ ડોક્ટર ઇઝન્ટ હી. હી ઇઝ નોટ અ ડોક્ટર ઇઝ હી. બરાબર, આટલું યાદ રાખવાનું છે આમાં. બીજું આમાં કાંઈ છે નહીં. રાઈટ? ઓકે, જોઈએ. ઇટ ઇઝ અ નાઇસ મોબાઈલ ઇઝન્ટ ઇટ કારણ કે સેન્ટેન્સ પોઝિટિવ છે માટે. ઇટ ઇઝ અ નાઇસ મોબાઈલ ઇઝન્ટ ઇટ. That is a nice pen, isn't that? That is a nice pen, isn't that? પછી છે he is a brilliant boy. He is a brilliant boy. તો શું આવશે? પોઝિટિવ છે વાક્ય એટલે isn't he શું થઈ જશે? isn't he. ઘણા વિદ્યાર્થીઓ અહીંયા હું જોઉં છું ઘણા વિદ્યાર્થીઓ અહીંયા કેપિટલ કરે છે. કેપિટલ નથી રાખવાનું પહેલી વસ્તુ. બીજી વસ્તુ કે અહીંયા માનો કે એમ લખ્યું હોય કે રાજ ઇઝ ક્લેવર તો ઇઝન્ટ રાજ કરે છે. ઇઝન્ટ રાજ તો આ પણ ખોટું છે વિદ્યાર્થી મિત્રો. આપણે પછી રાજ માટે શું વાપરીશું? પ્રોનાઉન. યસ, શું વાપરીશું? પ્રોનાઉન. આ તમારે ખાસ યાદ રાખવાનું છે. ઇઝન્ટ હી કેમ કે રાજ છોકરો છે માટે હી. જો છોકરી હોય તો શી. બરાબર? ઓકે, નેક્સ્ટ જોઈએ. જો એવું જ આવ્યું છે. ચિરાગ ઇઝ અ લોયર. ચિરાગ ઇઝ એ લોયર તો શું આવશે? ચિરાગ છોકરો છે. બરાબર ને? અહીંયા રાજ છે એમ અહીંયા ચિરાગ છે. અહીંયા ક્લેવર છે એમ અહીંયા લોયર છે. એટલો જ ફેર છે. ઇઝન્ટ હી. ઇટ ઇઝ અ નાઇસ સ્ટોરી ઇઝન્ટ ઇટ. They are good citizens, aren't they? He has a costly mobile, hasn't he? He has a costly mobile, hasn't he? She did not come late. She did not come late. અહીંયા did છે જુઓ વિદ્યાર્થી મિત્રો એટલે did she એમ આવશે ને. Yes, she did not come late, did she? Ashok is a dull boy, isn't he? He will go to garden, won't he? જો will છે. will માટે વપરાશે won't. will માટે વપરાશે won't. બરાબર? He was sick, wasn't he? He was sick, wasn't he? The students are busy, aren't they? The students are busy, aren't they? She had invited you, hadn't she? She had invited you, hadn't she? Kohli is a great captain, isn't he? Kohli is a great captain, isn't he? He made two projects. He made two projects. Made આવ્યું છે. આ made જે છે એ સાદો ભૂતકાળ બતાવે છે. He made two
પ્રોજેક્ટ્સ. તો શું થશે? ડીડન્ટ હી. અહીંયા ડીડ આવ્યું છે, જુઓ તમે, કારણ કે આ જે છે એ સાદો ભૂતકાળ બતાવે છે માટે અહીંયા શું આવ્યું? ડીડન્ટ આવ્યું. અને સાદો ભૂતકાળ છે, વાક્ય પાછું પોઝિટિવ છે માટે. શીતલ ઇઝ નોટ રેગ્યુલર ગર્લ. ઇઝ શી? અહીંયા નેગેટિવ આવ્યું, જો પહેલું વાક્ય છે, મતલબ આમાં 15મું નહીં પણ 16મું છે, પણ આમ નેગેટિવમાં પહેલું આવ્યું ને, તો શું આવ્યું? શીતલ ઇઝ નોટ એ રેગ્યુલર ગર્લ. ઇઝ શી? He is talking on the phone. He is talking on the phone. Isn't he? શું આવશે વિદ્યાર્થી મિત્રો? Isn't he? બરાબર. He can solve my problem. He can solve my problem. Can છે, can't he? બરાબર. Can not હોય તો can આવશે, અને ખાલી can હોય તો શું આવશે? can't આવશે. ખાલી can હોય તો can't આવશે. બરાબર. ઓકે, જોઈ લઈએ. Sneha will attend the party, won't she? Sneha will attend the party, won't she? They are regular in their work. They are regular in their work, aren't they? They are regular in their work, aren't they? She is a singer, isn't she? She is a singer, isn't she? પછી છે he looks tired. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા જુઓ, લુક્સ આપ્યું છે તમને, એ કયો કાળ બતાવે છે? સાદો વર્તમાન કાળ. પણ પાછું આ તો ક્રિયાપદ બતાવે છે અંદર, એટલે ટુ બી નું રૂપ નથી. હા, વર્તમાન કાળમાં છે પણ સાદો વર્તમાન કાળ છે, એટલે એમાં આપણે મૂકીશું ડુ ડઝ. શું મૂકીશું? ડુ ડઝ. હવે અહીંયા શું બતાવે છે વિદ્યાર્થી મિત્રો? જુઓ, સાદો વર્તમાન કાળ છે, ત્રીજો પુરુષ છે. કેટલામો પર્સન છે? ત્રીજો પર્સન છે, મતલબ થર્ડ પર્સન છે, અને પોઝિટિવ સેન્ટેન્સ ગણાય ને. લુક્સ, ડઝન્ટ તો આવ્યું નથી, એટલે અહીંયા આગળ આપણે મૂકીશું ડઝન્ટ હી. ડઝન્ટ હી? બરાબર. He looks tired, doesn't he? He is tired. અહીંયા ટુ બી નું રૂપ છે. Isn't he? શું આવશે? Isn't he? જોઈ લેજો તમે. We can win the match, can't we? We can win the match, can't we? પોઝિટિવ છે માટે can't we. પછી તો કે he is carefree. 25મું છે, 25. He is carefree, isn't he? He is carefree, isn't he? બરાબર. The people don't forget bad experience. The people don't forget bad experience, do they? અહીંયા શું આવશે? Do they. અહીંયા ભૂસી નાખું છું વિદ્યાર્થી મિત્રો. ઓકે, ઓકે, યસ.
હવે જો ધ પીપલ જે છે, ધ પીપલ ડોન્ટ ફોરગેટ બેડ એક્સપિરિયન્સ. તો જો ડુ ધે, ડુ ધે, આ પીપલ માટે શું આવ્યું? ધેય આવ્યું. જોઈ લો તમે, પીપલ માટે ધેય આવ્યું. બરાબર. નેક્સ્ટ છે, he does not speak Hindi. Does he? He does not speak Hindi. Does he? પછી છે, he will not pick up my phone. Will he? He will not pick up my phone. Will he? બરાબર. Raj was not sleeping. Was he? Raj was not sleeping. Was he? And he will not discourage you. Will he? He will not discourage you. Will he? Okay? ચાલો આ રીતે આપણે આની એક્સરસાઇઝ જોઈ લીધી વિદ્યાર્થી મિત્રો. ક્વેશ્ચન ટેગ અને શેની? આર્ટિકલ્સની. માત્ર 3 ક્વેશ્ચન ટેગ્સ આપું છું પ્રેક્ટિસ માટે. પુટ ધ, ઓકે આપણે નેક્સ્ટ પેજ જ કરીએ. ચાલો પુટ the proper question tag in the following. પહેલું, મયુર wrote an essay. Next, Radha was not cooking. અને ત્રીજું, he has invited you. બસ આ 3 કરી નાખો. ચાલો ફટાફટ આ 3 કરવાના છે. મયુર wrote an essay, Radha was not cooking અને he has invited you. ક્વેશ્ચન ટેગ મૂકી દો. બરાબર. એટલે કે આ સેન્ટેન્સ લખવાના છે. બરાબર. ઓકે, મયુર wrote an essay. સેન્ટેન્સ પોઝિટિવ છે. કાળ ઓળખવાનો છે. શા માટે આવ્યું અહીંયા આગળ તમે જોઈ શકો છો. આ જે છે મયુર એની માટે હી મૂક્યો પ્રોનાઉન, અને રોટ જે છે સાદો ભૂતકાળ બતાવે છે અને વાક્ય પોઝિટિવ બતાવે છે, એટલા માટે આપણે અહીંયા ડીડન્ટ મૂક્યું. ક્રિયાપદ છે માટે. પછી જો રાધા વોઝ નોટ કુકિંગ, રાધા વોઝ નોટ કુકિંગ ચાલુ ભૂતકાળ બતાવે છે. નોટ આવ્યું એટલે સીધું આપણે શું મૂકવાનું છે?
વોઝ શી. રાધા માટે આપણે પ્રોનાઉન મૂકીશું શી. બરાબર. અને હી હેઝ ઇન્વાઇટેડ યુ. બહુ સિમ્પલ. હેઝન્ટ હી. હેઝન્ટ હી. ઓકે. તો આ આપણે જોઈ ચૂક્યા છીએ આજે આર્ટિકલ અને ક્વેશ્ચન ટેગ. એક જોઈએ તો એનું રિવિઝન પણ થઈ ગયું અને એની એક્સરસાઇઝ પણ આપણે કરી. બરાબર. ઓકે. જોઈ લો. ચાલો હવે વિદ્યાર્થી મિત્રો હું તમને હોમવર્ક આપવા જઈ રહ્યો છું. હોમવર્કમાં ક્વેશ્ચન ટેગ્સ જે છે, ક્વેશ્ચન ટેગ બરાબર ની એક્સરસાઇઝ માંથી 1 to 15 સુધી લખવું. ક્વેશ્ચન ટેગની એક્સરસાઇઝમાંથી 1 to 15 સુધી લખવું. આપણે એક્સરસાઇઝના આન્સર આજે જોઈ ચૂક્યા છીએ. બરાબર. એટલે હવે કોઈ એવું નથી કહેવાનું કે સર અમને નથી આવડતું. ઓકે. જોઈ લો. ક્વેશ્ચન ટેગની એક્સરસાઇઝમાંથી 1 to 15 સુધી લખવું. આ તમારું હોમવર્ક છે. હવે વિદ્યાર્થી મિત્રો છૂટા પડીએ તે પહેલા હું કહી દઉં છું કે નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોવા જઈ રહ્યા છીએ કાળનું રિવિઝન. કાળનું રિવિઝન. બરાબર. એ આપણે નેક્સ્ટ લેક્ચરથી જોઈશું. એક એક કાળનું હું તમને સમજાવીશ. બરાબર છે. એક સાથે બધાય કાળનું પણ હું તમને કરાવીશ. વાક્ય રચના પહેલા લખાવી દઈશ, એના કીવર્ડ્સ લખાવી દઈશ. પછીના લેક્ચરમાં પાછો આપણે કોઈ પર્ટિક્યુલર ટેન્સનું રિવિઝન કરીશું. બરાબર છે. ઓકે. કારણ કે ઘણા વિદ્યાર્થીઓને હજુ સુધી શેમાં તકલીફ પડી રહી છે? ટેન્સમાં પણ તકલીફ પડી રહી છે. તેવા વિદ્યાર્થીઓનો પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ કાળનું રિવિઝન. ઓકે. તો with this I conclude this lecture. Now we will meet in next lecture. Thank you.